નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધની ભારે મોંઘવારીથી જનતાઓને મળશે હવે મોટી રાહત। જે હા મિત્રો, એક રાહત ભર્યા સમાચાર આવી રહ્યા છે। છેલ્લા ઘણા બધા સમયથી તમે નકરું મોંઘવારી વિશે જ સાંભળ્યું હતું, પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે। તેની વચ્ચે વાત કરીએ તો આવનારો જે મહિનો હવે શરૂ થવાનો છે, ખૂબ જ ઓછા દિવસ આ મહિનાને બાકી રહ્યા છે। તો જુલાઈ મહિનાથી માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ તમને સસ્તી થતી જોવા મળી શકે અને મોટા ભાગની વસ્તુઓના નવા ભાવ 1 તારીખે જાહેર થતા હોય છે। એમાંથી સૌથી મહત્વની વાત છે કે એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ, આ બધી વસ્તુઓના ભાવ દર મહિનાની 1 તારીખે ફરતા હોય છે। અને અત્યારે સૌથી રાહતભર્યા સમાચાર એ છે, ભારત માટે એક મોટા સ્વાગત સમાચાર લઈને આવી રહ્યા છીએ અમે, કારણ કે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ પૂર્ણ થયું ત્યાર પછી ઈરાનને જે છે તે મિત્રો ઓઇલ સેલ કરવાની છૂટ મળી છે અને હવે ભારત જે છે તે ઈરાન પાસેથી મોટા પાયે તેલ ખરીદી શકે। અને આનાથી જે છે તે મિત્રો જે પણ ફુગાવો છેલ્લા કેટલાક મહિનામાં વધ્યો, એટલે કે જે મોંઘવારી વધી, એને કંટ્રોલમાં લેવામાં આવી શકે। જી હા દર્શક મિત્રો, ખાસ વાત કરીએ તો અમેરિકાના આ પગલાથી ભારતને આટલો ફાયદો કેમ થઈ શકે? તો સૌથી પહેલા મિત્રો, ભારત જે અત્યારે મોંઘા ભાવે બહારથી તેલ ખરીદી રહ્યું છે, એટલે કે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, તેમાં ઘણો બધો નફો થશે, કારણ કે ઈરાન પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ મળી રહેશે। એનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા સમય માટે સ્થિર રહ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા હંમેશા બદલાવ લાવે છે। જેમ કે છેલ્લા મહિનાની અંદર યુદ્ધને કારણે પેટ્રોલમાં 4 વખત ભાવ વધારો થયો હતો, પરંતુ હવે મિત્રો જે કંઈ પણ પરિસ્થિતિ બની રહી છે તે મુજબ આનો જે મિત્રો ફુગાવો કે જે મોંઘવારી છેલ્લા 2 મહિનાની અંદર વધી છે તે કંટ્રોલમાં આવી શકે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ ફક્ત ઈંધણ સુધી જ નથી, પરંતુ ક્રૂડ ઓઇલ સસ્તું થાય તો પેટ્રોલ, ડીઝલ, ગેસ પણ સસ્તું થાય। આનાથી શાકભાજીથી લઈને દૂધ, હોટલોના બિલ, રિક્ષા ભાડા, બધી વસ્તુ જે છે તે મિત્રો સસ્તી થતી હોય છે। તો ટૂંકમાં જે ફુગાવો છે તેને કંટ્રોલમાં લેવામાં આવી શકે અને આવનારા મહિનામાં તમને મોંઘવારી છે તે મિત્રો એક રાહત મળતી જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવી આગાહી જાહેર કરવામાં આવી છે મલાલ પટેલે અને કેટલાક વેધર મોડેલો અનુસાર ગુજરાતમાં 12 ઇંચના વરસાદો પડી શકે આવનારા અઠવાડિયાની અંદર। જે હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસું 23 તારીખે પહોંચી ચૂક્યું છે, પરંતુ 23 અને 24 તારીખે કોઈ એટલો બધો વધારે વરસાદ ગુજરાતમાં નથી પડ્યો। આનું મુખ્ય કારણ છે કે ગુજરાતના દરિયા કિનારે સિસ્ટમ આવી છે, પરંતુ ગુજરાત ઉપર પવનો વધારે હોવાને કારણે સિસ્ટમો નબળી પડી। મુખ્ય કારણ એ છે કે મિત્રો ગુજરાતમાં જે પવનો વધારે હતા એનાથી વાદળોના ભેજ બનવામાં થોડી અસ્થિરતા જોવા મળી છે, પરંતુ ટૂંક જ સમયમાં હવે ગુજરાતમાંથી પવનો દૂર થતા જોવા મળશે અને વરસાદી તાંડવ જે છે તે શરૂ થતું જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો રેગ્યુલર વરસાદ આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસ અને 48 કલાકથી દક્ષિણીય ગુજરાતના નવસારી, વલસાડથી લઈને ભરૂચ વચ્ચેનો જે પટ્ટો છે, જ્યાં સુરત, નર્મદા, તાપી આવેલું છે, ત્યાં વરસાદો શરૂ છે। સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું તાંડવ શરૂ છે, પરંતુ બાકીના જે વિસ્તારો છે, અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, લાગુના મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠાના જે વિસ્તાર છે, કચ્છના જે વિસ્તારો છે, અહીંયા વરસાદ નથી પડી રહ્યો, પરંતુ એનું મુખ્ય કારણ મેં તમને જણાવ્યું એ રીતના। પરંતુ હવે જે આગાહી આવી રહી છે તે મુજબ મલાલ પટેલે જણાવી દીધું છે કે આવનારું અઠવાડિયું ખૂબ ભારે 29 તારીખથી 7 જુલાઈની વચ્ચે ગુજરાતમાં આ સાર્વત્રિક વરસાદના રાઉન્ડો અને અમુક પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે એવી આગાહી મલાલ પટેલે આવી છે। અને બીજા નંબરે જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે એના આધારે પણ મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારા મહિનાની શરૂઆતમાં, એટલે કે આ મહિનાના અંતમાં, એટલે કે 28-29 તારીખથી લઈને આવનારા મહિનાની 5 તારીખ સુધી ગુજરાતમાં કેટલાક વેધર મોડેલો અનુસાર 12-13 ઇંચના વરસાદો એક જિલ્લાઓ પર દેખાઈ રહ્યા છે। આનો મતલબ કે અત્યારે હાલ ધીરે ધીરે ચોમાસું ગતિ પકડી રહ્યું છે। 25 થી 26 તારીખ સુધીમાં ધીમે ધીમે વરસાદ હજુ પણ વધારે આગળ વધશે અને ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને છેલ્લે જેવું આ મહિનાનું એન્ડ આવશે, અઠવાડિયા છેલ્લું મિત્રો 2-3 દિવસની રાહ હશે આ મહિનો પૂરો થવાને, ત્યારે જે છે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક લેવલના ભયંકર વરસાદો તમને આખા ગુજરાત લેવલ ઉપર પડતા જોવા મળશે। ત્યાર પછી સમજીએ તો ભ્રષ્ટાચાર સામે નવા નિયમો આવી રહ્યા છે, ખાસ જાણી લેજો। જી હા દર્શક મિત્રો, અત્યારે સામાન્ય જનતા અને સામાન્ય જે નાગરિકો છે એ ભ્રષ્ટાચારથી પૂરેપૂરા કંટાળી ચૂક્યા છે અને આનાથી મિત્રો જે છે તે સરકાર ઘણા બધા લોકોને રાહત આપવા માટે ઘણા બધા રાહતભર્યા સમાચાર પણ લઈને આવી રહી છે। તેના વિશે સમજાવીએ તો મિત્રો, ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવા માટે અને ગુણવત્તા થશે સુધારો, કારણ કે ભ્રષ્ટાચાર કઈ રીતના ચાલી રહ્યા છે તો મિત્રો જે કચેરીઓ હોય છે, જે અધિકારીઓ હોય છે અથવા મિત્રો જે કર્મચારીઓ હોય છે, લોકો જનતાના કામ કરવા માટે જે છે તે તત્પર હોતા નથી।
ખાસ લોકોને કોઈ પણ વસ્તુના બહાના પણ ઘણી વખત આપણે સાંભળ્યું છે કે બનાવી દેવામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં જે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે તેની અંદર મિત્રો હવે કયા કયા મિત્રો જે રોક લગાવવામાં આવશે, તો કઈ કઈ રીતે તેના વિશે વાત કરીએ. તો અત્યારે મિત્રો જે છે તે પોર્ટલ શરૂ થવાથી સરકારના કામોમાં થતી બેદરકારી અટકશે તેવી આશા છે. જે આ મિત્રો સરકાર જે છે તે એક નવું પોર્ટલ શરૂ કરી રહી છે ઓનલાઈન, અને આની અંદર રાજ્ય સરકાર દ્વારા અંગે જે મિત્રોની વિસ્તૃત વિગતો છે તેનો પરિપત્ર જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે, અને પારદર્શિતા લાવવા માટે સરકાર હવે કડક નિયમો બનાવી જઈ રહી છે. જેમ કે કોઈ પણ સરકારી કામના વિવિધ તબક્કાઓની માહિતી છે તેના લાઈવ ફોટા પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેશે. એટલે કે જે સરકાર ઓનલાઈન પોર્ટલ બનાવી રહી છે, તો સરકાર મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારના સરકારી કામો ચાલતા હોય તો એ બધા કામોના ફોટા અને માહિતી સાથે જે છે તે દરરોજની માહિતી પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે, જેથી લોકો જોઈ શકે કે કેટલું કામ થયું છે અને કઈ જગ્યાએ થયું છે. બીજા નંબરે સંબંધિત અધિકારીઓએ કરેલી તપાસ અને ઇન્સ્પેક્શનની વિગતો પણ ઓનલાઈન મૂકવી પડશે. એટલે કે જે કંઈ પણ અધિકારી જે કંઈ પણ કામ કર્યું હોય, જે કંઈ ઇન્સ્પેક્શન કર્યું હોય એની લાઈવ વિગતો જે છે તે ઓનલાઈન મૂકવી પડશે અને આખો દેશ જોઈ શકશે. મેન્ટેનન્સ કે સમારકામની જરૂરિયાત છે કે નહીં તેની વિગતો પણ આ પ્લેટફોર્મ ઉપર અપડેટ કરવાની રહેશે, જેથી કરીને મેન્ટેનન્સ અને જે રિપેર કામ થતા હોય છે રસ્તા ઉપર કે કોઈ પણ પ્રકારે મિત્રો સરકારી કામો થતા હોય છે એની નોંધ બધા લોકો જોઈ શકે. એટલે કામ જે છે તે થયું કે નહીં ઓનલાઈન ફોટા અપલોડ કરવાના રહેશે, જેથી લોકો પણ જોશે કે કામ થાય છે કે નહીં. કારણ કે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ આપણે જોઈએ છે કે જે લેવલના કામ થવા જોઈએ એ રીતના મિત્રો જે છે તે ઘણી વખત થતા હોતા નથી. તો આ પ્રકારે આ ભ્રષ્ટાચાર રોકી શકવા માટે ગુજરાત સરકાર હવે તત્પર છે, અને છેલ્લા ઘણા બધા મહિનાઓથી સરકાર આ મામલે વધારે મજબૂતાઈ લાવી રહી છે. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે, અને ખેડૂતોને લાંબા સમયથી જે એક મોટું ટેન્શન હતું આનાથી મોટી રાહત મળશે. કારણ કે અત્યારે હાલ યુદ્ધ પૂર્ણ થવાને કારણે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો ખુલ્યો છે, આનાથી એલપીજી ગેસ પેટ્રોલ તો આવ્યું, પરંતુ ખેતરો માટે મિત્રો ખેડૂતો માટે જે લાંબા સમયથી માંગ હતી કે ખાતરની કમી હતી, ખાતર મળતું ન હતું અને મોટા મોટા ભાવ વધી ચૂક્યા હતા, ડબલ ભાવ થઈ ચૂક્યા હતા. આની અંદર મોટી રાહત મળશે, કારણ કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામના દરિયાના રસ્તેથી ટેન્કરો ભરીને મિત્રો જહાજો ભરીને ખાતર ગુજરાતમાં આવી રહ્યું છે. ત્યારે આજે વાત કરીએ તો ભારતની ખાતર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો લગાતાર શરૂ છે. ખાસ યુરિયા ખાતર, ડાઈ એમોનિયમ સલ્ફેટ એટલે કે ડીએપી ખાતર અને સલ્ફર જેવા જે આવશ્યક ખાતરો છે એના વગર ખેતી થઈ શકતી નથી. તો આ બધા ખાતરો લઈને જહાજો હવે ભારતના કાકીનાડા, પારદીપ અને મુન્દ્રા બંદરો તરફ આગળ વધી રહ્યા છે. આ મિત્રો જેટલો પણ માલ સામાન છે તેના આગમન સાથે દેશનું ખાતર ભંડાર વધુ સમૃદ્ધ થશે, અને ખેડૂતો માટે હવે જે આવનારી આ સિઝન શરૂ થવાની છે તેમાં ખેડૂતોને સમયસર જે છે તે ખાતરો પૂર્ણ પાડવામાં આવશે, જેથી કરીને ખેડૂતો માટે ઘણા બધા રાહતના સમાચાર. કારણ કે ડબલ ભાવ આપવા છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં ખાતરો માટે લાંબી લાઈનો લાગેલી હતી, જેમાં હવે મોટી રાહત મળશે. કારણ કે યુદ્ધ વિરામ થતા જહાજો મિત્રો જે છે તે મોટા મોટા ટનો ભરીને ખાતરો જે છે તે હવે ભારતના જુદા જુદા મિત્રો જે પણ પોર્ટ છે ત્યાં લાવવામાં આવ્યા. ત્યાર પછી જોઈ લઈએ તો ફરી એકવાર ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને મોટી નવાજોની તંકોળાઈ રહી છે. કારણ કે પાકિસ્તાને ધમકી આપી અને ઉપરથી ભારત પાકિસ્તાન બોર્ડર પાસે એલઓસી પાસે પાકિસ્તાને ઘણા બધા ડ્રોન તૈનાત કર્યા. આનાથી મિત્રો ફરી એકવાર જે છે તે વિશ્વની અંદર માહોલ ગરમાઈ રહ્યો છે, કારણ કે પાકિસ્તાની ધમકીનો ભારતે વળતો જવાબ પણ આપ્યો છે. મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવીએ, ગઈકાલે પાકિસ્તાનના મિત્રો આસિફ મુનીરે અને ખ્વાજા આસિફે મિત્રો અવારનવાર ધમકી આપતા હોય છે, તેની વચ્ચે ગઈકાલે ખ્વાજા આસિફે ધમકી આપી હતી પાકિસ્તાનના કે ભારત જો પાણી નહીં આપે સિંધુ નદીનું, કારણ કે ભારતે મિત્રો પાકિસ્તાનમાં સિંધુ નદીનું પાણી જતું રોકી લીધું છે, જો ભારત આ પાણી નહીં આપે તો પાકિસ્તાન જે છે તે યુદ્ધમાં પરિણામ કરી શકે, યુદ્ધ શરૂ થઈ શકે તેવી ધમકી પાકિસ્તાને આપી હતી. અને આ ધમકી જ નહીં, પરંતુ ગઈકાલે મિત્રો સમાચાર એવા પણ આવ્યા હતા કે ભારત પાકિસ્તાન બોર્ડર એલઓસી પાસે પાકિસ્તાને ડ્રોન પણ તૈનાત કર્યા હતા. તો આનાથી જે છે મિત્રો ભારતને કોઈ ડરવાની જરૂર નથી. ભારતની સરકારે વળતો જવાબ આપ્યો છે. તેના ઉપર વાત કરીએ તો ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને ભારતે યુદ્ધ અને જે મિત્રો પાણીની ધમકી આપી છે પાકિસ્તાને, એને લઈને મિત્રો વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે, માનવ અધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવા માટે અને આવા નિવેદનો જે છે તે આપી રહ્યું છે. એટલે કે ભારતે જે જવાબ આપ્યો છે તેની અંદર ભારત આ બનાવટી દાવાઓને સખત રીતે નકારી કાઢે છે. કારણ કે પાકિસ્તાન આવું બધું એટલા માટે કરી રહી છે કે જેનાથી તેનાથી નબળાઈ છે, પાકિસ્તાનની અંદર જે નિષ્ફળતાઓ છે તે છુપાવી શકાય. એટલે કે ટૂંકમાં પાકિસ્તાનની સરકાર જે છે તે યુદ્ધનો રસ્તો અપનાવીને ત્યાંના લોકોને છેતરી રહી છે. ત્યાં મિત્રો જેટલી પણ નિષ્ફળતાઓ છે, પાકિસ્તાનમાં જે ઘણા બધા ઉલ્લંઘનો થઈ રહ્યા છે, તો આ
આની ઉપર યુદ્ધનો સાયો નાખીને મિત્રો બીજી વાતો ભટકાવી શકાય એ માટે મિત્રો આ થઈ રહ્યું છે તેવું ભારત સરકારનું કહેવું છે. જો કે મિત્રો ભારત પણ પોતાની તૈયારીઓ જે છે તે છોરી છુપાઈને મિત્રો કરી રહી છે, કારણ કે તમને નથી ખબર પરંતુ ઘણા બધા સમાચારો એવા આવતા હોય છે કે ભારત ઘણા બધા પરીક્ષણો કરી રહી છે. આની અંદર પાકિસ્તાન જેવા દેશો જે છે તે ભારતને આ રીતે ધમકાવે તો કોઈ ડરવાની જરૂર નથી મિત્રો. પાકિસ્તાનની કોઈ ધમકી હોય, ભારત પણ મિત્રો પૂરેપૂરી રીતે સશક્ત છે અને ઘણી બધી તૈયારીઓ પણ મિત્રો અત્યારે હાલ ચાલી રહી છે. ભારતના અવારનવાર જે રક્ષા મંત્રાલય છે એના તરફથી પણ આવી માહિતી મળતી હોય છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને 1 લાખની બદલે હવે સીધા 2 લાખ રૂપિયાની સહાય બેંક ખાતાની અંદર મળશે. ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે અને આની અંદર ખેડૂતોને કે 2000, 10,000 કે 20,000 નહીં, સીધી 2 લાખ રૂપિયાની સહાય મળે છે. આનાથી ખેડૂતોને એક મોટો ટેકો મળે છે. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું પાક સંગ્રહ માળખા સ્ટ્રક્ચર યોજના વિશે. આ યોજનાની અંદર પહેલા સરકાર 75,000 રૂપિયા આપતી હતી, જેને વધારીને 1 લાખ કરવામાં આવ્યા હતા અને હવે અત્યારે 2026ની અંદર આને વધારીને 2 લાખ રૂપિયા પણ કરવામાં આવી હતી. બજેટની અંદર જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાની અંદર સરકાર ખેડૂતોને 2 લાખ રૂપિયા આપે છે. શા માટે? તો ખેડૂતો પોતાના ખેતરમાં એક પાક સંગ્રહ માળખું બનાવી શકે, ગોડાઉન બનાવી શકે કે જેથી કરીને ખેડૂતોને જે કંઈ પણ પોતાનો પાક હોય એ ખેતરની અંદર જો મિત્રો રાખવો હોય તો ખેતરમાં પાક રાખવા માટે એક ગોડાઉન બનાવીને પાક સંગ્રહ માળખું બનાવવા માટે જે છે મિત્રો આ યોજના સરકાર ચલાવે છે અને એના માટે જો ખેડૂત પાસે પૈસા ના હોય તો આ યોજનામાં અરજી કરીને 2 લાખ રૂપિયા સુધીની સહાય મેળવીને આ યોજનાનો લાભ લઈ શકે અને પોતાના ખેતરમાં ગોડાઉન બનાવીને પોતાના પાકનું રક્ષણ કરી શકે. અને ખાસ મિત્રો સરકાર એટલા માટે વધારી રહી છે આ યોજનામાં પૈસા, કારણ કે જેવી રીતના અત્યારે પવનો આવે છે, વાવાઝોડા આવે છે, તો આને કારણે ખેડૂતોનો પાક સુરક્ષિત રહેવો જોઈએ, જેથી ખેડૂતો ખેતરમાં જ પોતાના પાકને સુરક્ષિત રાખી શકે. ત્યાર પછી જોઈ લઈએ તો મોબાઈલ ફોન વાપરવાને લઈને બાળકો માટે શું કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. સમજીએ તો મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવો ચાલી રહ્યા છે. એટલે તમને ખબર હોય કે ના હોય, અત્યારે ગુજરાતમાં જોરોશોરોથી શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે. એટલે કે બાળકો જે છે તે શાળામાં અત્યારે જઈ રહ્યા છે ફરીથી, કારણ કે વેકેશનો ખુલી રહ્યા છે. ત્યારે નાના બાળકો સાથેની વાતચીત પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. કાર્યક્રમમાં હાજરી પણ આપી અને અહીંયા શિક્ષકો સાથે પણ તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને તેની સાથે બાળકો સાથે હળવા અંદાજમાં વાતચીત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીધું કે આખો દિવસ ટીવી અને હવે ટીવી છૂટ્યું તો મોબાઈલ. એટલે કે પહેલા આખો દિવસ બાળકો ટીવી જોતા, હવે ટીવી ગઈ તો અત્યારે હાલ મોબાઈલ આવ્યો છે અને બાળકો આખો દિવસ મોબાઈલ ઉપર લાગેલા હોય છે. પણ એનો ટાઈમ જે છે તે હવે નક્કી કરવો પડે, કારણ કે મુખ્યમંત્રીની આ વાત સાંભળીને ઉપસ્થિત બાળકો અને વાલીઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. પરંતુ સાથે જ તેમણે બાળકોને ટેકનોલોજીનો સદુપયોગ કરવાની અને અભ્યાસને પ્રાથમિકતા આપવાની શીખ આપી. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે બાળકોને જે મોબાઈલ ફોન આપવામાં આવે છે તો એનો પણ સદુપયોગ કરવો જોઈએ. મોબાઈલ ફોનના માધ્યમથી બાળકો ઘણી બધી નવી વસ્તુઓ ટેકનોલોજીથી શીખી શકે અને સૌથી પહેલા પ્રાથમિકતા જે છે તે અભ્યાસને જ આપવામાં આવે કે જેથી કરીને બાળકો જે છે તે મોબાઈલ ફોનથી ડિસ્ટર્બ ના થાય, તેવી પણ અહીંયા માહિતી આપવામાં આવી. ત્યાર પછી જોઈ લઈએ તો ગાડી ખરીદવા માટે 65,000 રૂપિયા આપવામાં આવશે. આ વાત સાચી કે ખોટી તેના ઉપર વિસ્તારથી સમજીએ તો મિત્રો, અવારનવાર સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, એની અંદર હજારો લાખો રૂપિયા મળે છે. તેમાંની એક યોજના વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી મિત્રો કેટલીક યોજનાઓ સાચી હોય છે, કેટલીક યોજનાઓ ભ્રામક હોય છે. ત્યારે હાલ મિત્રો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી યોજના હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા 65,000 રૂપિયા આપી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે મિત્રો આ દાવો સાચો છે કે નહીં તેને લઈને પીઆઈબી ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ દાવો જે છે તે તદ્દન ખોટો છે. એટલે કે સરકાર કોઈ પણ આવી યોજના નથી ચલાવતી કે જેમાં બાળકીઓ માટે સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ યોજના નથી ચલાવતી કે જેમાં બાળકીઓને છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયા આપવામાં આવે. તો આ તદ્દન ખોટો મેસેજ છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબીએ ટોટલી મિત્રો આ મેસેજને ભ્રામક ગણાવ્યો છે. તો જો તમારી પાસે પણ આવા કોઈ પણ મેસેજ આવે છે કે જેમાં આવી રીતના લાલચ ભર્યા મેસેજ હોય તો એને દર વખતે સાચા ના સમજવા. ઘણી વખત આ તમને છેતરવામાં આવવાની એક ચાલ હોઈ શકે. ત્યાર પછી સમજીએ તો ખેડૂતો હપ્તો ના મળ્યો હોય તો અત્યારે જ તાત્કાલિક કરી લેજો આ કામ. સૌથી મોટા સમાચાર મિત્રો, 20 તારીખે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 23મો હપ્તો આવ્યો છે. હવે ઘણા બધા ખેડૂતોને હપ્તો નથી મળ્યો અથવા જો મળ્યો હોય તો ઓછા રૂપિયાનો મળ્યો છે. એની અંદર તમને હપ્તો 2,000નો મળ્યો કે 4,000નો અને મળી ગયો છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. અને જો હપ્તો નથી મળ્યો તો હવે શું કરવાનું છે એના ઉપર તમને વિસ્તારથી સમજાવું. તો પહેલા તો મિત્રો કેટલાક કારણ હોઈ શકે. જો તમે આ કારણથી ભૂલ કરી હોય તો પણ હપ્તો તમને બાકી રહી ચૂક્યો હોઈ શકે. એ પરિસ્થિતિમાં એ વાક તમારો રહેશે. જેમ કે સૌથી પહેલા ઈ
KYC અધૂરું હોય તો પણ તમારો હપ્તો અટકી શકે. બીજા નંબરે તમારું જો બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક કરેલું ના હોય તો આ પરિસ્થિતિમાં પણ તમને હપ્તો અટકી શકે. ત્રીજા નંબરે લેન્ડ વેરિફિકેશન એટલે કે તમારી જે જમીનના રેકોર્ડ છે તેનું મિત્રો તમે યોગ્ય વેરિફિકેશન ના કરાવ્યું હોય તો પણ અટકી શકે હપ્તો. ત્રીજા નંબરે તમે ખોટી બેંકની માહિતી આપેલી હોય એટલે કે બેંક ખાતા નંબરમાં 1-2 નંબર મિત્રો આડાવડા આપેલા હોય કે IFSC કોડ આડાવડો હોય તો આ પરિસ્થિતિમાં પણ તમારા બેંક ખાતામાં પૈસા આવવામાં અટકી શકે. અને આ બધી પરિસ્થિતિમાં મિત્રો જો તમને એવું લાગે છે કે તમે તો આ બધી વસ્તુ બરાબર કરેલી છે અને છતાં હપ્તો નથી આવ્યો તો તમે મિત્રો હેલ્પલાઇન નંબરમાં ફોન કરી શકો. પહેલો હેલ્પલાઇન નંબર છે 155261. ફરી એકવાર તમને જણાવી દઉં 155261 પહેલો હેલ્પલાઇન નંબર છે. બીજો ટોલ ફ્રી નંબર છે 1800 એટલે કે 1800, 115 એટલે કે 115 અને 526. ફરીથી આખો જણાવી દો તો 1800 115 526. તમે અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો વિડીયો ચોંટાડીને અથવા વિડીયો પાછળ લઈ જઈને પણ આ ફરીથી નંબર જોઈ શકો અને હેલ્પલાઇન નંબર ઉપર વાત કરી શકો. ત્યાર પછી સમજીએ તો વરસાદ ખેંચાયો, મુસીબતની વાત સામે આવી કારણ કે છેલ્લા 146 વર્ષનો ઇતિહાસ સૌથી જૂનો છે કે જ્યારે જૂન મહિનામાં આટલો ઓછો વરસાદ પડ્યો હોય. એટલે કે આજે ચાલુ મહિનો જૂન મહિનો છે તેની અંદર હવે 24-25 તારીખ આવી ગઈ છે. હવે આ મહિનો પૂરો થવામાં છે અને છતાં પણ મિત્રો જે છે તે આ મહિનામાં જોઈએ એવો વરસાદ નથી આવ્યો. જોવા જઈએ તો મિત્રો આખા દેશમાં આ મહિનામાં 104 mm વરસાદ પડવો જોઈએ, એની સામે માત્ર 56 mm વરસાદ પડ્યો છે. એટલે કે 50% જેટલો વરસાદ આ મહિનાની અંદર ઓછો પડ્યો છે અને આ સૌથી મોટું ચિંતાનો વિષય છે. આની કારણ ગોડઝિલા અલનીનો પણ માનવામાં આવે છે. જો કે ઘણા બધા નિષ્ણાંતોએ કહ્યું છે કે આનાથી ડરવાની જરૂર નથી. ચોમાસું અત્યારે શરૂઆતમાં જે નબળું રહ્યું છે આવનારા મહિનામાં સારું રિટર્ન આપી શકે.